બિંદુ સિંધુમાં અને સિંધુ બિંદુમાં, લહેર સમુદ્રમાં, સમુદ્ર લહેરમાં, બંને દેખાતી જુદી ઘટનાઓ એક જ છે. આપણી દ્રષ્ટિનો ફેર છે. આપણને દેખાય છે એક જ લહેર આવી રહી છે, આપણે એને લહેર કહીએ છીએ, અને એ તરત પાછી સમુદ્રમાં એનું વિલીનીકરણ થઈ જાય છે. હવે એ સમુદ્ર બની ગઈ કે નહીં? સમુદ્રમાંથી ઉછળેલું એક ટીપું, એ ટીપું પાછું અંદર પડી ગયું, સમુદ્ર બની ગયો કે નહીં? તો સમુદ્ર જ લહેર છે ને સમુદ્ર જ ટીપું છે, ટીપું જ સમુદ્ર છે અને લહેર સમુદ્ર છે. આ મગજમારી કહેવાની વાત જ એ છે કે દરેક વ્યક્તિમાં આત્મા છે, દરેક વ્યક્તિમાં, અને એ આત્મા એ પરમ આત્માથી છૂટો પડેલો છે. એટલે સમુદ્ર ત્યાં છે, પરમ આત્મા, અને એમાંથી બિંદુ આત્મા છૂટો પડી ગયો છે. બસ આ આત્માનું પરમાત્મામાં મિલન એટલે મોક્ષ. અને એ તમે મને એ સમજાવો કે કોઈ સમુદ્ર રહી શકે પોતાની લહેર વગર? એને સમાઈ જ લેશે. એમ પરમાત્મા બધા આત્માને સમાઈ લેશે.